હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ભારત ડિજિટલ ક્લાસીસ. હું છું પાર્થ સોરઠિયા. આજે આપણે જે લેક્ચરની જે ચર્ચા કરવાની છે એ છે ઉદ્યોગો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે ખનિજો જે છે એ ખનિજોની ચર્ચા કરેલી. એની અંદર આપણે જે ખનિજો જે છે એને અલગ અલગ ભાગમાં ડિવાઈડ પણ કરેલા. લોહ ધાતુની અંદર આપણે જોયું હતું લોહ ધાતુ શું છે, અલોહ શું છે, પ્રિસિયસ મેટલ એટલે કે કિંમતી ધાતુઓ શું છે. એની અંદર આપણે અધાતુઓની અંદર એસ્બેસ્ટોસ, ચૂનાના પથ્થરો, આ બધાનું જે વિતરણ જે ભારત દેશની અંદર કઈ રીતે થયેલું છે એની આપણે ચર્ચા કરેલી. હવે આજે આપણે જે ટોપિકની જે ચર્ચા કરવાની છે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગો, કે ભાઈ ભારતમાં ઉદ્યોગોનું વિતરણ કઈ રીતે થયેલું છે. આ બહુ જ મહત્વપૂર્ણ ટોપિક છે. જીપીએસસીમાંથી આમાં ઘણા ક્વેશ્ચન આવે છે, ઘણા એટલે 2-3 આવતા હોય છે. આમ તો કેવું કે જીપીએસસી જે છે ને આખો સરોવર છે, ટીપે ટીપે સરોવર ભરાય ત્યારે તમારું જ્ઞાન ભેગું થશે. એટલે તમારે અલગ અલગ ટોપિકને વાંચવા પડશે, રિફર કરવા પડશે, રિવાઇઝ કરવા પડશે. રિવિઝન અને રીડિંગ આ બંને અલ્ટરનેટિવલી તમારે કરવું પડશે. સમજાય છે? આ વિડીયો એક વખત જોઈ અને ફરી વખત એવું લાગે કે ભાઈ નથી સમજાવું, બીજી વખત જો. ક્વેશ્ચન પણ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. હું આન્સર આપવા મેક્સિમમ ટ્રાય કરું છું, મેક્સિમમ લોકોને આન્સર આપું છું. ઓકે, ચલો આજનો જે આપણો ટોપિક જે છે, આજનો જે આપણો લેક્ચર જે છે એ છે ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, હવે અહીંયા હું ઉદ્યોગોને અલગ અલગ રીતે ડિવાઈડ કરી શકું છું, એના અલગ અલગ પ્રકાર પાડી શકું. જેમ કે હું ઉદ્યોગોને એની મૂડીના આધારે વેચી શકું. કેપિટલ, મૂડી એટલે કેપિટલ, કે એમાં એનું ટોટલ કેપિટલ કેટલું છે, એનું કેપિટલ કેટલું. મારે ચાનું મારે સપોઝ એક નાનું મશીન છે, આ જે પેન છે, પેન બનાવવાનું મશીન મારે મૂકવું હોય તો એ અરાઉન્ડ 20 લાખનું આવે, તો કેપિટલ બહુ ઓછું છે. પણ મારે જો બટેટાની વેફર બનાવવાનું મોટું મશીન મૂકવું છે તો એ 20 કરોડ કરતાં પણ વધારે રૂપિયાનું સપોઝ દેટ આવે છે. તો અહીંયા શું થયું, મૂડીના આધારે હું ઉદ્યોગોને અલગ અલગ ભાગમાં વેચી શકું. બીજું કાચા માલના આધારે, જેમ કે કોઈને હું શણનો ઉદ્યોગ કહું છું, કોઈને હું રેશમનો ઉદ્યોગ કહું છું, કોઈને હું બીડીનો ઉદ્યોગ કહું છું. તો આ કાચા માલના આધારે પણ હું ઉદ્યોગોને અલગ અલગ પ્રકારની અંદર વેચી શકું છું. સમજાય છે? આ રીતે એના અલગ અલગ ટાઈપ્સ હોય છે. કેના? તો કે ઉદ્યોગોના. પરંતુ આજનો જે આપણો લેક્ચર જે છે એ વિતરણનો છે. આપણે ઇકોનોમીની અંદર તો ઉદ્યોગ જોયેલું. જે લોકોએ જીપીએસસીનો, ભારત અકાદમીનો જીપીએસસીનો કોર્સનું જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધું હશે એને મારા અર્થતંત્રના વિડીયો જોયા હશે, અર્થશાસ્ત્રના વિડીયો જોયા હશે. એની અંદર મેં આખું ઉદ્યોગ કરાવેલું છે. તો તમે એની અંદર જો કે આખો ટોપિક મેં એની અંદર લીધેલો છે. ઓકે, આગળ વધી. જો ઉદ્યોગોનું જે ડિસિઝન જે છે, કોઈ પણ ઉદ્યોગ કઈ જગ્યાએ કઈ રીતે સ્થાપવો એના કેટલાક માનાંકો હોય છે, કેટલાક પરિબળો હોય છે. પહેલા વાત કરું તો કાચો માલ. ઉદ્યોગ સ્થાપવા માટે મહત્વપૂર્ણ બાબત છે કાચો માલ. જે વિસ્તાર પાસેથી તમને સરળતાથી કાચો માલ મળી રહે ત્યાં તમે ઉદ્યોગ સ્થાપિત કરી શકો. ઉદાહરણ તરીકે કહું, જેમ કે શણ ઉદ્યોગ છે, શણનો ઉદ્યોગ. તો આમ તો શણ સૌથી વધારે આપણે કૃષિમાં જોયેલું કે સૌથી વધારે શણનું ઉત્પાદન કરતું રાજ્ય ભારતનું છે પશ્ચિમ બંગાળ, એટલે કે વેસ્ટ બેંગાલ છે. પશ્ચિમ બંગાળ પાસે એક નદી પણ છે, હુગલી, જે ગંગાનો જે એક ભાગ છે. તો આ હુગલી પાસે, હુગલીના કાંઠા ઉપર 10 કિલોમીટર સુધી જે શણ જે છે, શણમાંથી કોથળા, કોથળી, સૂતળી, સિંધરી આવું બધું બને. ઓકે, હવે અહીંયા શા માટે અહીંયા નજીક જ બન્યું? એક તો પોર્ટની પણ સુવિધા હતી, એટલે કે પરિવહનની પણ સારી એવી સુવિધા હતી. બીજું કે અહીંયા શ્રમિક પણ સારા એવા મળતા હતા. અને ત્રીજી બાબત એ છે કે ત્યાંથી જ સારો એવો માલ મળતો હતો, ત્યાં બીજે કોઈ ટ્રાન્સપોર્ટ કરવાની જરૂર રહેતી નહોતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહત્વપૂર્ણ એ છે કે તમને એ વિસ્તાર પાસેથી કાચો માલ મળી રહેવો જોઈએ. સુતરાઉ કાપડનું પણ એ જ રીતે છે. સૌથી વધારે સુતરાઉ કાપડનો ઉદ્યોગ ક્યાં વિકસિત થયો છે? અમદાવાદ અને મુંબઈ. અમદાવાદ અને મુંબઈ. શા માટે ભાઈ અમદાવાદ અને મુંબઈમાં વિકસિત થયો? કારણ એ છે કારણ કે ત્યાંથી સૌથી વધારે કપાસનું ઉત્પાદન થાય છે. કાચો માલ ત્યાંથી સૌથી વધારે મળે છે. તમે વિદ્યાર્થીઓ જો, અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અને વિશ્વમાં પૂર્વનું માન્ચેસ્ટર. શું કામ? કારણ કે એ વિસ્તાર પાસે મેક્સિમમ ગુજરાતની અંદર અને મહારાષ્ટ્ર, કે જે કપાસના ઉત્પાદનમાં સૌથી વધારે વાવેતર કપાસનું જે છે ને એ મહારાષ્ટ્રમાં થાય, પરંતુ ઉત્પાદન ક્યાં થાય? ગુજરાતમાં. ઓકે, સંચાલન શક્તિ એટલે કે ઉર્જા પણ હોવી જોઈએ. તમે સમજો શા માટે? જો સૌથી વધારે લોખંડ, હું બહુ પ્રેક્ટિકલ સમજાવવાનો છું અહીંયા. સંચાલન શક્તિ કઈ રીતે? ઘણાને આ પ્રશ્ન થાય અને ઘણા તો એમનું વાંચી જતા હોય છે. અહીંયા વાંચવા નથી, અહીંયા સમજવાનું પણ છે, સમજવું પણ પડશે. ઓકે, સંચાલન શક્તિ કઈ રીતે? સૌથી વધારે લોખંડ મળે છે ક્યાં ભાઈ?
સૌથી વધારે આપણે મારો જે લાસ્ટ લેક્ચર છે ને એની અંદર મેં કીધું તમને કે ભાઈ સૌથી વધારે લોહ અયસ્ક જે છે, લોહ અયસ્ક કાચું જેને આપણે લોખંડ કહીએ છીએ, કાચી લોખંડની કાચી ધાતુ, તો સૌથી વધારે લોહ અયસ્ક જે છે ને એ ક્યાંથી મળે છે? તો એ મળે છે ઓડિશામાંથી. પરંતુ ઓડિશામાં એટલા બધા વધારે લોખંડ પોલાદના ઉદ્યોગ નથી જેટલા ઝારખંડમાં છે. શું કામ? કારણ કે ઝારખંડમાં સૌથી વધારે કોલસો મળે છે. શું મળે છે ભાઈ? કોલસો. હવે જો સૌથી વધારે કોલસો મળતો હોય તો કોલસામાંથી ઉર્જા ઉત્પન્ન થાય કે ના થાય? ત્યાં તાપ વિદ્યુત મથક બને કે ના બને? ઓબ્વિયસલી બનશે. તો એ વિસ્તાર પાસે તાપ વિદ્યુત મથક બન્યા છે જેને આપણે થર્મલ પાવર સ્ટેશન કહીએ છીએ. તો અહીંયા જે થર્મલ પાવર સ્ટેશન જે છે, ઓકે, ત્યાં જે બનેલા થર્મલ પાવર સ્ટેશન છે તો એમાંથી ઇઝીલી એ લોકોને ત્યાં ઉર્જા મળી રહેશે. ઓકે, ત્યારબાદ માર્કેટ. આ પણ બહુ મહત્વની વસ્તુ છે. બાજાર. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઉદ્યોગ જે છે તમે બનાવો તો સાથે સાથે માર્કેટ પણ મળવું જોઈએ. તમે જુઓ ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં ઉદ્યોગ નાખે છે. મોદી સાહેબ આવ્યા પછી મોદીજીની સરકારે NDA 2, હમણાં જ પાછી મોદીજીની ફરી વખત સરકાર 5 વર્ષ માટે આવી છે. તો એ સરકારે FDIના જે નિયમો હતા, FDI એટલે વિદેશી પ્રત્યક્ષ નિવેશીકરણ, ઓકે, FDI ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો FDIના નિયમમાં એને જે સિમ્પ્લિફિકેશન કર્યું, એને જે સરળીકરણ કર્યું, તો એ જે સિમ્પ્લિફિકેશન થયું એનાથી ફાયદો શું થયો, એનાથી બેનિફિટ શું થયો ભાઈ? તો કે એનાથી મેક્સિમમ લોકો ભારતમાં આવ્યા. અને ભારત શા માટે લોકો પસંદ કરે છે? વિશ્વની ટોટલ વસ્તીમાંથી 18% વસ્તી ભારતમાં છે. તો અહીંયા એને શું મળે છે? એક મોટું માર્કેટ મળે છે. હવે એ લોકો પછી દક્ષિણમાં એન્ટાર્કટિકા ખંડમાં નહીં જાય કારણ કે ત્યાં 1000 લોકોની જ વસ્તી છે. એ ઝિમ્બાબ્વેમાં નહીં જાય, ભારતમાં આવશે. એટલે મેક્સિમમ દેશ FDI ભારતમાં આવે. જેનું રીઝન આ છે, બજાર પણ જરૂરી છે ઉદ્યોગના વિકાસ માટે. નેસ્લે ઇન્ડિયા અહીંયા પોતાના, નેસ્લે સ્વિટ્ઝરલેન્ડની કંપની છે પણ અહીંયા ભારત દેશનો એની અંદર પ્રોજેક્ટ છે જ. ફોર્ડ વિદેશની કંપની છે પણ ભારત દેશમાં રોકાણ કરે છે. શું કામ? અહીંયા ઉદ્યોગ શું કામ સ્થાપે છે? એને મોટું એક બજાર મળે છે એટલા માટે. સેમસંગે હમણાં દિલ્હીની અંદર પ્લાન્ટ નાખ્યો, સૌથી એનો મોટામાં મોટો. શું કામ ભઈલા? કારણ કે અહીંયા એને મોટું એક માર્કેટ મળે છે, એક મોટું એને બજાર મળે છે. આ બહુ જ મહત્વપૂર્ણ બાબત છે ભાઈ. ઓકે, ચલો આગળ વધીએ. પરિવહન. જો અમુક ઉદ્યોગ એવા હોય કે ઘણી વખત પરિવહન પણ એટલું જ મહત્વપૂર્ણ હોય છે. હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. એક ઇન્ડેક્સ દર વર્ષે બહાર પાડવામાં આવે છે ભારત દેશમાં, ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. લીડ્સ નામની ઇન્ડેક્સ. કઈ ઇન્ડેક્સ છે? લીડ્સ. લીડ્સનું જે ફૂલ ફોર્મ જે છે, લોજિસ્ટિક ઇઝિંગ એક્રોસ ધ ડિફરન્ટ સ્ટેટ. એટલે કે અલગ અલગ રાજ્યોની અંદર, અલગ અલગ સ્ટેટની અંદર જે લોજિસ્ટિકની જે સરળતા જે છે એને લીડ્સ ઇન્ડેક્સ દ્વારા એ લોકો રજૂ કરે છે. આમાં લીડ્સમાં લોજિસ્ટિક ઇઝિંગ એક્રોસ ધ ડિફરન્ટ સ્ટેટમાં ગુજરાતનો નંબર પહેલો છે. એટલે કે ગુજરાતની પરિવહન સુવિધા આખા ભારત દેશની અંદર સારામાં સારી છે. એટલે તમે જુઓ ગુજરાતનો ઉદ્યોગમાં પણ ક્રમ કેવો છે? પ્રથમ ક્રમ છે. એટલે પરિવહન પણ એટલું જ મહત્વનું છે. ઘણા ઉદ્યોગમાં પરિવહનની એટલી બધી મહત્વપૂર્ણ નથી. અમુક ફેક્ટર, જેમ કે હું તમને વાત કરું તો શેરડીનો ઉદ્યોગ સૌથી વધારે ભારતમાં ક્યાં વિકસિત થયો? મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થાય કે સાહેબ શા માટે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની અંદર જ આ ઉદ્યોગ વિકસિત વધારે થયો છે? મારી પાસે સરળ કારણ છે. ઓકે, સિમ્પલ રીઝન છે. એનું કારણ એ છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં મેક્સિમમ શેરડી મળે છે. હવે હું એક સ્થળેથી શેરડીને બીજા સ્થળે લઈ જાઉં, આ એક સ્થળથી બીજા સ્થળે લઈ જાઉં તો શેરડીમાંથી જે ખાંડ અને ગોળ બને છે, તો વિદ્યાર્થીઓ શેરડી જે છે એમાં સુક્રોઝનું કન્ટેન્ટ હોય. કેનું હોય? સુક્રોઝ. તો ધીમે ધીમે શેરડીનો જે રસ જે છે ને એ સુકાવા લાગે. તમે વધારે પડતું પરિવહન કરો ને તો રસ સુકાવા લાગે. તો એના લીધે શું થાય છે ભાઈ? તો કે એના લીધે જે વિસ્તાર પાસેથી શેરડીને બધું મળે છે ત્યાં જ ઉદ્યોગ વિકસિત થયા છે. ઓકે, શ્રમ પણ એટલો જ મહત્વનો છે ભાઈ. ગુજરાતમાં ઉદ્યોગ ભલે વિકસિત થયા પણ શ્રમ બહારથી આવે છે. જે માઇગ્રન્ટ લેબર જે છે, જે સ્થળાંતરિત જે મજૂરો જે છે, જે બીજા રાજ્યોમાંથી આવ્યા છે, એ ભારત દેશની અંદર આવી અને વી નો ધેટ કે એ શ્રમ તરીકેનું કાર્ય પણ કરે છે, શ્રમિકો તરીકે. ઇતિહાસ પણ એટલો જ મહત્વનો છે. જેમ કે હું તમને વાત કરું તો સૌથી વધારે ઝારખંડ કે વેસ્ટ બેંગાલની અંદર ઉદ્યોગ સ્થાપના ગુજરાતની અંદર, કારણ કે બ્રિટિશરોના આ બધા મુખ્ય મથકો હતા. બ્રિટિશરોએ ત્યાં પોર્ટ ડેવલપ કર્યા. ઓકે, એટલે ઇતિહાસ પણ એટલો જ મહત્વનો છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. જેમ કે ગુજરાત જે છે તો ગુજરાતમાં ઉદ્યોગ વધારે વિકસિત થયા કારણ કે
સરળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હતી. મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાતની ને એવી બધી સમિટો પણ કરેલી. તો ઔદ્યોગિક નીતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. 1991 પહેલા જે પીવી નરસિંહ રાવ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન ને ગ્લોબલાઇઝેશનની જે નીતિ લાવ્યા, તો એ પહેલા ઉદ્યોગોનો એટલો બધો વિકાસ નહોતો થયો. એનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ જ હતું કે લિબરલાઇઝેશન નહોતું, ઉદારીકરણ નહોતું. ખાનગી કંપનીઓને રાજ્ય જે છે એટલે કે સરકાર જે છે એ છૂટ આપતી નહોતી. સમજાય? એટલા માટે તો ઔદ્યોગિક નીતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. બીજું મૂડી, કેપિટલ પણ હોવું જોઈએ. ઉદ્યોગો સ્થાપવા માટે એવું શ્રમ ને બધું, પણ રૂપિયા જ નથી તો શું કરવાનું? એટલે ઉદ્યોગો ક્યારે સ્થપાય કે જ્યારે સરકાર લોન પણ મેક્સિમમ આપે. એટલે જો સરકાર અલગ અલગ લોન લાવી, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી લોન આપે છે. મોદી સાહેબે તો નવું લાવ્યું PSB 59, એટલે કે તમને લોકોને માત્ર ને માત્ર 59 મિનિટની અંદર જ લોન સરકાર આપી દેશે. ઓકે, એટલું સરળ કરી નાખ્યું છે સરકાર. ઓકે, એટલે આ બધી નીતિઓ હોય પણ અમલીકરણનો અભાવ છે ભારત દેશની અંદર. આ એક વાસ્તવિકતા છે. ઉદ્યોગોના પ્રકારની વાત કરીએ, જો કાચા માલના આધારે અલગ અલગ પ્રકાર પડે. કૃષિ આધારિત, શણ ઉદ્યોગ, સુતરાઉ કાપડનો ઉદ્યોગ, ઊનનો ઉદ્યોગ, તો આ કાચા માલના આધારે. કૃષિ આધારિત, ખનિજ આધારિત પણ ઉદ્યોગ હોઈ શકે, જેમ કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ, લોહ-અયસ્કમાંથી લોખંડ પોલાદનો ઉદ્યોગ. ઓકે, કોપરની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ. ઓકે, કૃષિમાં ખાંડ ઉદ્યોગ પણ આવશે. તો અહીંયા હું એ રીતે પણ પાઠ પાડી શકું. જંગલ આધારિતમાં અલગ અલગ ઉદ્યોગોના પ્રકાર આવશે. ઓકે, જે રીતે ગુંદરની કોઈ ફેક્ટરી હોય, લાકડા બનાવવાની કોઈ ફેક્ટરી હોય. ઓકે, જે અલગ અલગ પ્રકારની ખુરશી, ફર્નિચર્સની અલગ અલગ આઇટમ્સને બધું બનાવતા હોય. ઓકે, બીજું માલિકીના આધારે. જો માલિકીના આધારે જાહેર ક્ષેત્ર એટલે એમાં સરકારનો 100% હિસ્સો હોય, સરકારનો હિસ્સો હોય. જેમ કે કોઈ જાહેર ક્ષેત્રની કંપનીની વાત કરું, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ONGC, આ બધી કંપની કેવી થઈ? તો કે એ બધી કંપનીઓ જે છે, હિન્ડાલ્કો હોય કે અમુક જે બીજી કંપનીઓ છે, બધીની વાત કરું છું. ખાનગી એટલે પ્યોર, જેમ કે રિલાયન્સ, તો રિલાયન્સ આખી કંપની કોની છે? અત્યારે મુકેશભાઈ અંબાણીની છે, અને અત્યારે 5મા નંબરે વિશ્વમાં રૂપિયાવાળામાં આવી ગયા છે મુકેશભાઈ. ઓકે, સહકારી એટલે આમાં બધા લોકોનો ભાગ હોય. એના ચેરમેન જે છે, જેમ કે અમૂલ, તો અમૂલ એક સહકારી શાહ છે. સહકારી એટલે દરેક લોકો એમાં વોટ આપે. સપોઝ એનો કોઈ નિર્ણય નિર્માણની પ્રક્રિયા હોય તો દરેક લોકો એની અંદર વોટ આપે, અને વોટના આધારે એ વ્યક્તિ જે છે એની નિમણૂક થાય. જેમ કે ખાતરમાં છે ઇફકો, કઈ છે? ઇફકો. ખાતરમાં જે સહકારી ક્ષેત્રની જે કંપની જે છે એ છે ઇફકો. બીજી એક કંપની અહીંયા મેં વાત કરી. ઓકે, કદ અને મૂડી રોકાણના આધારે, કે એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એના આધારે પણ પ્રકાર પડે. મોટા પાયાની હોય, મધ્યમ હોય અને નાના પાયાની હોય. ઓકે, નાની. આ રીતે 3 પાર્ટ પડે. એને આપણે MSME પણ કહીએ છીએ. આ આપણે ઇકોનોમિક્સમાં પણ જોયેલું. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. ઓકે, અને મોટા ઉદ્યોગો કોને કહેવાય એ પણ આપણે જોયું હતું, જેને એના ટર્નઓવરના આધારે ડિવાઈડ કરવામાં આવે છે. ટર્નઓવર કેટલું છે વાર્ષિક. ઓકે, તો ઉદ્યોગોના પ્રકાર આપણે અહીંયા આ રીતે જોયા. હવે વિદ્યાર્થીઓ, આપણે અલગ અલગ ઉદ્યોગો ડિસ્કસ કરવાના છે ડિટેલમાં. કદાચ એટલા ઉદ્યોગો તમે ક્યાંય ડિટેલમાં જોયા હશે નહીં. ઓકે, એટલા હું અહીંયા GPSC સ્તરની તૈયારી આપણે અહીંયા કરીએ છીએ. એટલે ક્લાસ 3 વાળા માટે પણ બહુ મહત્વપૂર્ણ હશે. ઓકે, એટલે GPSC નો જ આ લેક્ચર છે. લોખંડ પોલાદનો ઉદ્યોગ. લોખંડ પોલાદનો ઉદ્યોગ, પાયાના ઉદ્યોગમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો સમાવેશ થાય છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોર ઇન્ડસ્ટ્રીઝ. શું કહીએ છીએ? કોર ઇન્ડસ્ટ્રીઝ, પાયાનો ઉદ્યોગ. જરૂરિયાત શું હોય છે ભાઈ? લોહ અયસ્ક. લોખંડ પોલાદના ઉદ્યોગમાં કાચા માલ તરીકે કેની જરૂર પડે? કાચો માલ હોય એમાં કઈ રો પ્રોડક્ટ જોઈએ? તો એક તો જોઈએ લોહ અયસ્ક, બીજું કોકિંગ કોલ. એની અંદર મિક્સ કરવા માટે કોકિંગ કોલની પણ જરૂરિયાત પડે. ઘણા લોકોને ના ખબર ભાઈ કોકિંગ કોલ શું, તો એમાં કોકિંગ કોલની પણ જરૂર પડે છે ભાઈ, યાદ રાખજો. ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન જેને આપણે કહીએ છીએ, જેની અંદર ચૂનાનો પથ્થર પણ જોઈએ, લાઇમસ્ટોન પણ જોઈએ. કોલોનાઇટ, મેંગેનીઝ અગ્નિકૃત માટી, એટલે કે જેને આપણે ફાયર ક્લે કહીએ છીએ, અગ્નિકૃત માટી, એની પણ જરૂર પડશે થોડી ઘણી. તો આ બધી જે એની રો આઇટમ જે છે એ આની અંદર યુઝ થશે. ઓકે, યાદ રાખવાનું છે. આગળ વધીએ ભાઈ. આ તો મેં તમને ડિટેલમાં થોડુંક સમજાવ્યું. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ, વિવિધ પ્લાન્ટ ક્યાં છે. સૌથી પહેલો વેસ્ટ બેંગાલની અંદર કુલ્ટીમાં સ્થાપ્યો, તે આપણે આગળ જોયું. પણ આ જે છે ને ફેલ ગયો. બ્રિટિશરોએ ખુદે સ્થાપ્યો હતો પણ સક્સેસફુલ જતો નથી. પહેલો વહેલો સ્થાપે છે 1907, એટલે કે 1907માં. કોણ સ્થાપે છે ભાઈ? જમશેદજી તાતા. ઓકે, જમશેદજી તાતા
એ ઝારખંડ પાસે એક જમશેદ, અત્યારે તો આખું સિટી બની ગયું છે, જમશેદપુર, શિગભૂમ આખો વિસ્તાર છે જે છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ વિસ્તારમાં આવે છે અને એ વિસ્તાર પાસે સારા એવા કોલસો મળી આવે છે, કોલસાના સ્ત્રોત છે, એટલે ત્યાં સંચાલન શક્તિ તો મળશે, ઉદ્યોગોના સંચાલન માટેની જે શક્તિ છે જેને આપણે એનર્જી કહીએ છીએ કોલસામાંથી ઓબ્વિયસલી મળી રહેશે, એટલે ત્યાં એણે એ પ્લાન્ટ સ્થાપ્યો. ત્યારબાદ ઇસ્કો, જેને નામ શું આપ્યું, ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપની. ઓકે, 1919ની અંદર ભાઈ, આ બહુ ઓછા લોકોને ખબર હશે, કંપનીએ હીરાપુર અને કુલ્ટીમાં કારખાનું સ્થાપ્યું, હીરાપુર અને કુલ્ટી. ઓકે, ચલો આગળ વધીએ. આ વેસ્ટ બેંગાલમાં છે, બંને ક્યાં છે, પશ્ચિમ બંગાળમાં. શા માટે પશ્ચિમ બંગાળમાં? કારણ કે ત્યાં કોલકાતા એક મેજર પોર્ટ હતું, કોલકાતા એ બ્રિટિશરોનું એક મુખ્ય બંદર હતું. એ તો છેક 1913ની અંદર, છેક 1911ની અંદર પોતાની રાજધાની ખસેડે છે. ક્યાંથી? તો કે કોલકાતાથી દિલ્હી, બ્રિટિશરો, કારણ કે ત્યાં આંદોલન ને બધું વધી ગયું હતું એટલા માટે. હવે મેં આપણે આગળના લેક્ચરમાં જોયું હતું 3 વિસ્તાર બહુ મહત્વના છે, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટક. કર્ણાટક પાસે પણ સારું એવું લોખંડ મળે છે, બીજો રેન્જ. તો ત્યાં આપણે જોયું હતું કે શિમોગા, કુદ્રેમુખ, ઓકે, શિમોગા, કુદ્રેમુખ, ભદ્રાવતી, ઓકે, આ બધા અલગ અલગ વિસ્તારો છે, ચિત્રદુર્ગ, આ બધા વિસ્તારો પાસેથી લોહ અયસ્ક સારા પ્રમાણમાં મળે છે. તો આપણે કીધું હતું કે ભાઈ વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ નાખવામાં આવ્યો શિમોગા જિલ્લામાં, ભદ્રાવતી પાસે. ઓકે, ચલો આગળ વધીએ. બીજા કયા કયા પ્લાન્ટ છે ભાઈ? ભિલાઈ, રશિયાની સહાયથી આપણે આગળ પણ વાત કરી હતી કે રશિયા એટલે કે ત્યારે સોવિયત યુનિયન હતું, ત્યારે રશિયા નહોતું, ત્યારે એ જે હતું સામ્યવાદી સરકારને એ સોવિયત યુનિયન તરીકે ઓળખાતું, સોવિયત યુનિયન. તમે આવું પણ વાંચ્યું હશે, યુએસએસઆર, સોવિયત યુનિયન તરીકે પણ આ ઓળખાય છે. એને મદદ કરી અને ભારત દેશનો બહુ સારો એવો મિત્ર હતો, કારણ કે જે જવાહરલાલ નહેરુની જે આઈડિયોલોજી હતી એ સામ્યવાદી તો નહોતી પણ સમાજવાદી હતી. ઓકે, એ થોડીક અમેરિકાથી એની આઈડિયોલોજી અલગ હતી. રશિયાને એ લોકો સારું એવું મિત્ર માનતા, સોવિયત યુનિયનને, પણ સોવિયત યુનિયન 1990 પછી તો વિઘટન પણ થાય છે, આપણને પણ એ પણ ખ્યાલ છે. રાઉરકેલા, અહીંયા જે સહાય કરી હતી, રાઉરકેલામાં એ જર્મનીએ સહાય કરી હતી. ઓડિશા, દુર્ગાપુરમાં બ્રિટને સહાય કરી હતી. કોને સહાય કરી હતી? બ્રિટન, જે વેસ્ટ બેંગાલમાં છે. બોકારોમાં ફરી વખત રશિયા ભારત દેશને મદદ કરે છે ત્રીજી પંચવર્ષીય યોજનામાં. ભિલાઈ, રાઉરકેલા અને દુર્ગાપુર દ્વિતીય પંચવર્ષીય યોજનામાં બન્યા હતા. દ્વિતીય પંચવર્ષીય યોજના શું છે એ તમે ઇકોનોમિક્સની અંદર જોશો, પરંતુ હું કહી દઉં, કારણ કે ઇકોનોમિક્સ જે ક્લાસ 3 વાળા વિદ્યાર્થીઓ હશે એને કદાચ પંચવર્ષીય યોજના ખ્યાલ નહીં, કે આયોજન પંચ દ્વારા 1950માં 31 માર્ચ 1950ના રોજ આયોજન પંચ બને છે. 1 એપ્રિલ 1951ના રોજ પંચવર્ષીય યોજના બને છે. ઉદ્દેશ્ય હતો કે આ 5 વર્ષમાં જે સરકાર કરશે, જે કામ કરશે એના ટાર્ગેટ નક્કી કરાવો, તો એ 5 વર્ષે પંચવર્ષીય યોજના બહાર પડતી. વિજયનગર, બેલારી જિલ્લામાં સ્વદેશી ટેકનિકનો ઉપયોગ, મેં આગળ પણ કીધું હતું. વિજાગ, આંધ્રપ્રદેશમાં સ્ટેઇનલેસ સ્ટીલ માટે જાણીતું છે, અને સેલમ્સ, જે તામિલનાડુની અંદર છે. તો આ મહત્વપૂર્ણ ભારત દેશની અંદર આવેલા અલગ અલગ પ્રકારના આપણે જોયું કે કારખાનાઓ છે. આગળ વધીએ ભાઈ. એલ્યુમિનિયમ ઉદ્યોગ, ઓબ્વિયસલી એલ્યુમિનિયમ ઉદ્યોગ માટે 2 વસ્તુ બહુ મહત્વની હોય, એક તો વોટર પણ જોઈએ અને એનર્જી પણ સારી જોઈએ. એક ટન એલ્યુમિનિયમ બનાવવું હોય સાહેબ, તમારે 1 ટન એલ્યુમિનિયમ બનાવવું, 6 ટન તો બોક્સાઇટ જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને થાય સાહેબ બોક્સાઇટ એટલે શું? આગળ પણ મેં તમને કીધું હતું, બોક્સાઇટ એટલે એનું અણુસૂત્ર છે એલ્યુમિના ડાયહાઇડ્રેટ, એટલે કે Al2O3 2H2O, Al2O3 2H2O, એલ્યુમિના ડાયહાઇડ્રેટ, જેને આપણે બોક્સાઇટ તરીકે ઓળખીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, 1 ટન તમારે એલ્યુમિનિયમ જોતો હોય તો 6 ટન તમારે બોક્સાઇટનો ઉપયોગ કરવો પડે, 6 ટન. ઓકે, જેની અંદર 6 ટન તો બોક્સાઇટ જોશે, કોક જોશે, 6 ટન બોક્સાઇટ, 0.4 ટન કોક, 0.26 ટન કોસ્ટિક સોડા, 0.09 ટન ચૂનો. એટલે આ બધા એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. કે તમારે કોક પણ જોઈએ, બોક્સાઇટ સૌથી વધારે જોઈએ. ઓકે, શું થાય, શા માટે આ બધા જોઈએ? કારણ કે Al2O3 2H2O માંથી તમારે ખાલી એલ્યુમિનિયમ જોઈએ છે તો પહેલા તો ડિહાઇડ્રેશન કરવું પડે. ડિહાઇડ્રેશન કરો એટલે કે હાઇડ્રોજનના અણુને દૂર કરો ને એને ડિહાઇડ્રેશન કહેવાય. શું કહેવાય? ડિહાઇડ્રેશન. એટલે મળે શું? Al2O3
અને એલ્યુમિના કહેવાય. આને શું કહેવાય? એલ્યુમિના. હવે એલ્યુમિનાને પણ તમારે દૂર કરવું તો ડીઓક્સિલેશન કરવું પડે, એટલે ઓક્સિજનના અણુને દૂર કરવો પડે, ત્યારે તમને પ્યોર એલ્યુમિનિયમ મળે છે. આ તો મેં તમને આખી પ્રક્રિયા સમજાવી. ઉપયોગ શું છે એ સમજીએ. એલ્યુમિનિયમ શું છે સાહેબ? એક ધાતુ છે, તો ઓબ્વિયસલી, અને સસ્તી છે કમ્પેરેટિવલી તાંબુ, સિલ્વર એ બધા કરતા, એટલે ઓબ્વિયસલી વિદ્યુતમાં ઉપયોગ થશે. ક્યાં થશે? વિદ્યુતના તાર બનાવવામાં અને વિદ્યુત ઉપકરણો માટે. બીજું, હલકી ધાતુ છે, એટલે ઉપયોગમાં વાસણોથી લઈ સિક્કા પણ આના બને છે. રેલવે ડબ્બા અને હવાઈ જહાજના નિર્માણ પણ આ ધાતુનો ઉપયોગ થાય છે, એટલે મહત્વપૂર્ણ ઉપયોગો છે. ઓકે, એલ્યુમિનિયમના આપણે એ બાબત જોઈ, ઉપયોગો અને એનું નિર્માણ કઈ રીતે થાય છે ને એ આખી ચર્ચા કરી. આગળ વધીએ. કઈ કઈ સંસ્થાઓ છે? સૌથી વધારે બોક્સાઇટ ક્યાંથી મળે છે? બધાને ખ્યાલ છે, કારણ કે બોક્સાઇટ તો આની 1 ટન એલ્યુમિનિયમ બનાવો તો 6 ટન તો બોક્સાઇટ જોઈએ છે. સૌથી વધારે ઓડિશા. ક્યાંથી? ઓડિશા. બીજો નંબર ગુજરાત. પણ જો ગુજરાતમાં મેં કીધું હતું પાણી અને ઉર્જાની સૌરાષ્ટ્રમાં અછત છે, કારણ કે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાંથી મળે, પણ એટલું બધું પાણી, કેટલી બધી ઉર્જા નથી કે એને એ લોકો જે છે એમાંથી સારા એવા જે છે એ આપણે ખ્યાલ છે કે ઉદ્યોગમાં એ લોકો પરિવર્તિત કરીશું. એ ગુજરાતમાં એટલો બધો એનો જે છે વિકાસ નથી થયો. એ મેક્સિમમ એક્સપોર્ટ થઈ જાય છે ગુજરાતમાં જે છે, અથવા ભારતના જે અલગ અલગ વિસ્તારમાં એ બોક્સાઇટ મોકલી દેવામાં આવે છે. ઓકે, એટલે ઓડિશા અને છત્તીસગઢમાં સારો એવો આનો વિકાસ થયો છે. હવે કઈ કઈ જગ્યાએ આની કંપનીઓ છે, મીન્સ કે કઈ કઈ કંપનીઓ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ઇન્ડિયન એલ્યુમિનિયમ કંપની, ઇન્ડાલ્કો. ઓકે, ઇન્ડાલ્કો તરીકે ઓળખાય છે. તેનો પ્રારંભ એક ખાનગી સાહસ સ્વરૂપે થયો હતો 1938ની અંદર. ઓકે, બીજી કઈ છે તો કે એલ્યુમિનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેકે નગરમાં છે, જેકે નગરની અંદર છે. આસનસોલ, વેસ્ટ બેંગાલ. જો વેસ્ટ બેંગાલમાં શા માટે થયું એ પણ તમને કહી દઉં. કોલકાતા નામનું પોર્ટ છે, તો ત્યાંથી ઇઝીલી નિકાસ થાય, અને વેસ્ટ બેંગાલ અને ઓડિશા બંને પાડોશી રાજ્ય છે. બીજું, આને વિદ્યુત ઉર્જા પણ જોઈએ ને ભાઈ, તો વિદ્યુત ઉર્જા અને પાણી માટે ત્યાં તો હુગલી નદી તો ઓલરેડી છે જ વેસ્ટ બેંગાલમાં. ઓકે, વેસ્ટ બેંગાલમાં હુગલી નદી છે. બીજું કે વિસ્તારમાં રાણીગંજ પાસેથી સારો એવો કોલસો પણ મળે છે. અને ત્રીજું, આ વસ્તુને અહીંયાથી એક્સપોર્ટ પણ થઈ શકે કોલકાતા બંદરેથી, એટલા માટે કોલકાતામાં આસનસોલ પાસે બનાવવામાં આવ્યું. ઓકે, ગુડ. ચલો, અને આઝાદી પહેલા જ બનાવ્યું હતું બ્રિટિશરોએ. હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કોર્પોરેશન, હિન્ડાલ્કો, જે શેર બજારનું કરતા ને એના ખ્યાલ હશે કે હિન્ડાલ્કો નામની એક લાઈન CNBC આવવા જો ને તો નીચે આવતું હિન્ડાલ્કો, એટલે હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દાલ્કો. આ સંયંત્ર મિર્ઝાપુર એટલે કે ઉત્તર પ્રદેશથી 160 કિલોમીટર રેણુકૂટ નામનું પ્લેસ છે, ત્યાં છે. એટલું બધું યાદ નથી રાખવાનું, પણ ખ્યાલ હોવો જોઈએ કે હિન્દાલ્કો કંપની એલ્યુમિનિયમ ક્ષેત્ર સાથે છે. હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દાલ્કો. ઓકે, અત્યારે ઝારખંડમાં છે અને મધ્યપ્રદેશમાં છે. ઓકે, અને ત્યાંથી બોક્સાઇટ લેશે, અને બોક્સાઇટનો ત્યાંથી લઈ અને એ લોકો ઓબ્વિયસલી ઉદ્યોગ તો બનાવશે. ઓકે, ચલો આગળ. ઓકે, મૈસૂરની અંદર કયું છે ભાઈ? મૈસૂર. શું નામ છે? મદ્રાસ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ, માલ્કો. ઓકે, માલ્કો. એટલે જો હિન્ડાલ્કો છે, માલ્કો છે, નેલ્કો છે, નેલ્કો બી આવશે આગળ. નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ. ઓકે, જો ભારત એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ, બાલ્કો. તો આ બધી જે કંપનીઓ જે છે, ઓકે, બાલ્કો જે છે, આ બધી જે કંપનીઓ જે છે, છત્તીસગઢમાં શું કામ? બિલાસપુર જિલ્લામાં છે. છત્તીસગઢમાં શું કામ છે ભાઈ? એટલા માટે છત્તીસગઢની અંદર છે, કારણ કે સમજો, રીઝન એ છે કે છત્તીસગઢમાંથી પણ 3જા નંબરનું બોક્સાઇટ ક્યાંથી મળે? છત્તીસગઢમાં. એક હજી એક કંપની છે નેલ્કો, નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન. આના માટે તો સ્પેશિયલ એક જે બંધ બેનો હીરાકુંડ, એમાંથી જે ઇલેક્ટ્રિસિટીની જે વોટર જનરેટ થાય એ એલ્યુમિનિયમ ઉદ્યોગમાં સ્પેશિયલ ફાળવાય છે. ઓકે, આપણે જોયું નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન. ઓકે, જોઈ લઈએ. બહુ મોટી કંપની છે, સૌથી મોટી એલ્યુમિનિયમની કંપની નાલ્કો છે, નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન. ઓકે, જો નેલ્કો જે છે 1981માં કરવામાં આવી હતી. ઓકે, વી નો ધેટ. આ તો આઝાદી પછી ભારત દેશે જ કરેલી છે. ઓકે, બોક્સાઇટની ખાણ જે છે, મેં કીધું ને કે સૌથી વધારે ઓડિશામાં છે. આપણે જોયું હતું કોરાપુટ, મેં વાત કરી હતી ને, કોરાપુટ અને મયુરભંજ આ બે વિસ્તાર છે કે જ્યાં સારી એવી ખાણ છે. ત્યાં એક દામનજોડી નામની છે. હવે કોરાપુટ તો બધાને ખબર પડી ગઈ, એટલું ડિટેલમાં કોઈ નથી જતા. કોરાપુટ ને મયુરભંજ તો ખબર હોય, પણ એની પણ બે બીજી પેટા ખાણ, પતમાલી અને દામનજોડી. ઓકે, પતમાલી અને દામનજોડી નામની જે બે ખાણો છે, ત્યાંથી જે બોક્સાઇટ આવે એમાંથી એ લોકો એલ્યુમિનિયમ મેળવે છે. ઓકે, બીજો એક જિલ્લો છે
ઢેંકાનલ જિલ્લામાં કયો વિસ્તાર છે? અંગુલ. ઓકે, તો નેલ્કો જે મોટી કંપની છે ઓબ્વિયસલી ઓડિશામાં છે. એટલે તમે જુઓ, જે વિસ્તારમાંથી કાચો માલ મળે છે ત્યાં જ આનું નિર્માણ થયું છે. આપણે બે ઉદ્યોગો ધાતુમાંથી જોયા જો, અને ધાત્વિક જે કાચો માલ મળે છે એમાં આ બે ઉદ્યોગો બહુ મહત્વપૂર્ણ છે. ઉદ્યોગમાં આ બે જ યાદ રાખવાના. એનસીઆરટીમાં બી આ જ આપ્યા છે. ઓકે, એનસીઆરટી લેવલનું આપણે કરીએ ને જીપીએસસીમાં તો બી ઇનફ છે ઉદ્યોગોમાં. ઓકે, એટલે ધાતુમાં આપણે બે યાદ રાખવાના. કયા કયા ભાઈ ફરી વખત જોઈ લઈએ. એક તો લોખંડ પોલાદનો ઉદ્યોગ, આખો ડિટેલમાં ચર્ચા કર્યો. બીજું એલ્યુમિનિયમનો ઉદ્યોગ, નેલ્કો, બાલ્કો, ઓકે, હિન્ડાલ્કો, આ બધી જે ઇન્ડિયા એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ, આ બધી જે કંપનીઓ છે એની આપણે અહીંયા ચર્ચા કરી. અને એવો ક્વેશ્ચન એક વખત પૂછાય કે ભાઈ નીચે પૈકી એલ્યુમિનિયમ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ કઈ છે? 4 વિધાન આપ્યો. આ છે, બીજા વિધાનમાં બીજી રેખી હોય, ત્રીજા વિધાનમાં ત્રીજી, ચોથામાં ચોથી. આ રીતે બી ક્વેશ્ચન પૂછે છે. એટલે કંપની બી તમારે યાદ રાખવી પડે એલ્યુમિનિયમ ઉદ્યોગમાં. સુતરાવ અને બધી જાહેર ક્ષેત્રની કંપની છે. ઓકે, જાહેર ક્ષેત્રની છે. સુતરાવ કાપડનો ઉદ્યોગ જોઈએ શું ભાઈ? સુતરાવ કાપડમાં જોઈએ શું? કપાસ જોઈએ, શ્રમિક જોઈએ, અને ત્રીજી વસ્તુ પણ જોઈએ, ઉષ્ણકટિબંધીય વિસ્તાર જોઈએ રેશાઓ માટે. રેશાઓ નહીતર સરખા જે એનું આપણે કહેવાય ને કાંતવા પડે તો એ કતાય નહીં. ઓકે, તો એ ગરમ આબોહવા એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર જોઈએ. એટલે જ ભારતમાં વિકસિત થયો. જો ભારત એક ઉષ્ણકટિબંધીય દેશ છે, સુતરાવ કાપડ પહેરવામાં એ ગરમ અને ભેજવાળી આબોહવામાં આરામદાયક રહેશે એ બી છે. ઓકે, એ તો છે જ. ભારતમાં કપાસ ઘણા મોટા પ્રમાણમાં થાય છે, સાચી વાત છે. કારણ કે ભારત દેશમાં એક સોઇલ છે, કઈ છે? કાળી જમીન. આપણે અલગ અલગ જમીનના પ્રકારમાં જોયા હતા. ભારતમાં સૌથી વધારે જમીન કઈ મળે ભાઈ? કાપવાળી એલ્યુવિયલ સોઇલ. બીજા નંબરે રાતી જમીન. ત્રીજો નંબર કોનો છે સાહેબ? કાળી જમીનનો, બ્લેક કોટન સોઇલ. એનું નામ જ શું છે? કપાસની કાળી જમીન. કપાસની કાળી જમીન. અને કપાસની કાળી જમીન સૌથી વધારે ક્યાં છે? મહારાષ્ટ્રમાં. બીજો નંબર કોનો આવે? ગુજરાતનો. તો કપાસનું સૌથી વધારે વાવેતર મહારાષ્ટ્રમાં થાય, પણ ઉત્પાદન ક્યાં થાય છે ભાઈ? ગુજરાતમાં. કઈ જગ્યાએ? ગુજરાતમાં. યાદ રાખવાનું. ઓકે, તો ઓબ્વિયસલી આ બે જિલ્લામાં ત્યાં વિકાસ થયો હશે. ઓકે, જોઈએ આપણે. બીજું, આમાં શ્રમિકો સારા એવા જોઈએ. કપાસ કોટન ઇન્ડસ્ટ્રીમાં શ્રમિકો બહુ સારા એવા જોઈએ. ઇતિહાસ પણ જોઈએ કે બ્રિટિશરો અહીંયા આવ્યા તો ઐતિહાસિક રીઝન પણ છે કે ભારતમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકાસ થયો. એને જોયું ભાઈ કપાસનો કાચો માલ સારો એવો મળી રહેશે. એની પાસે તો મશીનરી હતી, તો એને મશીનરી અહીંયા ટ્રાન્સપોર્ટ કરી. અને ભારત દેશના પછી તો શું થયું કે ભારત દેશના જે ઉદ્યોગપતિઓ હતા, જે લોકો હતા, જે મહેનતુ હતા, એને પણ શીખવું અને ભારતમાં પોતાની મિલો ઊભી કરી. ગાંધીજીએ મિલ મજૂર સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ પણ કરેલો. આપ બધા એનાથી વાકેફ પણ છો. ઓકે, ઇતિહાસ. સૌથી પહેલી, આ ક્વેશ્ચન ક્લાસ 3 માં પૂછાઈ ગયો, સૌથી પહેલી કાપડની મિલ ક્યાં પ્રસ્થાપિત થઈ હતી? ઓકે, આમ જોવા જાવ ને તો કાપડની પહેલી મિલ બનાવવાનો પ્રયાસ કોલકાતામાં થયો હતો. આ એનસીઆરટીમાં લખ્યું છે. પણ જે સક્સેસફુલ જે મિલ હતી એ સૌથી પહેલી બની હતી મુંબઈમાં. જો એટલે મેં લખ્યું પ્રથમ સફળ મિલ જે છે એ મુંબઈમાં બનાવી હતી. કોણે? કાવસજી નાનાભાઈ દાવરે. આ એક વ્યક્તિ છે, ક્લાસ 3 માં પૂછાય. જીપીએસસીમાં કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ વિડીયો બંને માટે છે. ક્લાસ 3 વાળા માટે પણ છે અને જીપીએસસી વાળા સ્ટુડન્ટ માટે બી છે. ઓકે, બંને માટે છે. એટલા માટે એટલે હું અમુક ફેક્ટ બી લાવું છું. આગળ જોઈએ. સૌથી વધારે કપાસ અને જે સુતરાઉ કાપડ જે છે મહારાષ્ટ્રમાં વિકસિત થયો છે. કારણ કે ઓબ્વિયસલી મુંબઈ બહુ મોટું ક્ષેત્ર છે. ઓકે, મહારાષ્ટ્ર ભારતનું સૌથી વધુ, આ ગ્રંથ નિર્માણમાંથી લીધેલો ડેટા છે. મહારાષ્ટ્ર ભારતનું સૌથી વધુ એટલે કે 38% સુતરાઉ કાપડ અને 30%, ઓકે, એટલે કે સૂતર જે તારા દોરો જે છે એ કે દોરો એનું ઉત્પાદન કરે છે. અને ત્યાં 125 મિલો છે. એ પૈકી 65 મિલો તો માત્ર મુંબઈમાં છે. એટલે તમે જુઓ કેટલો દબદબો છે મુંબઈનો. અને બીજું, મુંબઈ એક પોર્ટ છે અને મુંબઈમાં તો હવે મુંબઈની નજીક જ એની જે ટ્રાફિકનો પ્રોબ્લેમ થતો હતો ને, એટલે સરકારે બાજુમાં જ એક નવું પોર્ટ બનાવ્યું. અહીંયા કચ્છ, આ સૌરાષ્ટ્ર, આ દક્ષિણ ગુજરાત અને અહીંયા મુંબઈ. ક્યાં? તો મુંબઈથી થોડું દૂર નાહવા શેવા પાસે, નાહવા શેવા નામનું જે સ્થળ છે એનાથી થોડાક કિલોમીટર દૂર એક નવું પોર્ટ બનાવ્યું, જવાહરલાલ નહેરુ ટર્મિનલ. ઓકે, જવાહરલાલ નહેરુ બંદર નાહવા શેવા પાસે બનાવ્યું છે. અને એ ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે. કન્ટેનર પોર્ટ ભારત દેશનું કોઈ સૌથી મોટું હોય તો એ આ. ગુજરાતમાં સૌથી મોટું કન્ટેનર પોર્ટ જે છે ને પીપાવાવ છે. ઓકે, જો આ ભૂગોળમાં આવું બી પૂછે છે. આગળ ગુજરાત તો જોઈએ ભાઈ, બીજા નંબરનું સ્થાન ધરાવે છે. 120 મિલો છે.
ઓકે, 50% વણાટ એટલે લૂમ્સની છે, 20% કાતણ એટલે કે સ્પિન્ડલ્સની છે. ઓકે, મોટાભાગની મિલો અમદાવાદમાં છે. ઓકે, એટલે મુંબઈ પછી અમદાવાદનો રોલ સારો છે, એટલે જ એને વિશ્વનું એને માન્ચેસ્ટર, અને ભારતનું પણ માન્ચેસ્ટર એને કહેવામાં આવે છે. એનું રીઝન આ છે. ઓકે, જો કાચો માલ તો ઓબ્વિયસલી મળી જાય, શ્રમ પણ મળે છે અને મૂડી પણ મળે છે, કારણ કે ગુજરાતમાં ઉદ્યોગપતિ પહેલા હતા જ તે, મહારાષ્ટ્રમાં બી આવું જ. અને પહેલા બંને મુંબઈ અને અમદાવાદ વિકસિત થયા, કારણ કે બંને વિસ્તારમાં કંઈ બોમ્બે આખે આખું અલગ જ એક સ્ટેટ હતું, જેમાં એ અમદાવાદનો પણ પાર્ટ આવતો અને મુંબઈનો બી ભાગ આવી જતો હતો. ઓકે, ચલો આગળ વધીએ. વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળ, કોલકાતાનો જે 48 કિલોમીટરનો જે એરિયા છે, હુગલીની આસપાસનો વિસ્તાર, હુગલી પાસે જે મુક્તિકોણ પ્રદેશ બને છે, ત્યાં સારો એવો શણ ઉદ્યોગ તો છે જ. ઓકે, શણ ઉદ્યોગ તો છે જ, પણ સાથે સાથે આ વિસ્તારમાં બ્રિટિશરોએ સુતરાઉ કાપડનો પણ ઉદ્યોગ વિકસાવ્યો હતો. એનું રીઝન શું છે? એનું કારણ એ હતું કારણ કે બ્રિટિશરોએ સૌથી પહેલા કોઈ ઉદ્યોગ અહીંયા વિકસાવ્યો તો એ કોલકાતા એનું મુખ્ય મથક હતું. ઓકે, તો અહીંયા પણ એને મિલો વિકસાવેલી છે. આબોહવા બી અનુકૂળ છે, ભેજવાળી છે, ગરમ છે, કારણ કે કોલકાતાનો જે આજુબાજુનો જે વિસ્તાર છે ને ભાઈ, એ બી ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જ આવે. ઓકે, એટલા માટે. ચલો આગળ. ઓકે, બીજો ફાયદો એ થાય કે રાણીગંજ અને જરિયા પાસેથી કોલસો બી મળે છે. એ તો ક્યાં મળે છે? જરિયા બી આમ તો નજીક જ થશે ને વેસ્ટ બેંગાલમાં, ઝારખંડ બી નજીક થાય છે. ઓકે, રેલ માર્ગો અને જળમાર્ગોનું નેટવર્ક પણ છે અને માર્કેટ બી છે. ત્યાં કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે વિકસિત થઈ હતી, અને 1813 પછી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી બી તોડી નાખી હતી, એટલે બીજા લોકો પણ આવીને વેપાર કરી શકતા હતા. 1813ના એક્ટમાં ખ્યાલ છે, ચા અને ચાઇના સિવાયની બધી મોનોપોલી દૂર કરી નાખી. કોલકાતામાં મૂડી બી છે, મેં કીધું કે મૂડી બી ત્યાં વિકાસ થઈ હતી. ભલે કોલકાતામાં અને જો કપાસને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ટ્રાન્સપોર્ટ કરી શકો. ભલે તમિલનાડુમાં કપાસ નથી ઉગતો, પણ તમિલનાડુનું જે કોઇમ્બતુર છે, આગળ આપણે ભણશું, તમિલનાડુનું જે કોઇમ્બતુર જે છે એ કપાસનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. શું કામ? ત્યાં મૂડી પણ છે, સારા શ્રમિકો પણ છે. કપાસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાલી લઈ જવાનો, એનાથી શેરડી જેવું નહીં થાય. એમાં કપાસના કંઈ તાર કાંઈ પછી ઉડવા નહીં લાગે, કારણ કે એમાં કંઈ સુકાવાનો એવો પ્રશ્ન નથી આવતો. ઓકે, આગળ વધીએ ભાઈ. મેં કીધું ને કે ગીચ બીજી વસ્તી હતી, એટલે શ્રમ પણ સરળતાથી મળી રહેતો હતો કોલકાતા પાસે. એટલે ઘણાને એવું થાય કે ભાઈ હુગલી પાસે કોટન ઉદ્યોગ શું કામ વિકસિત થયો છે? એનું રીઝન આ છે, ભલે ત્યાં કાચો માલ નથી મળતો, ત્યાં વધારે શણ છે. ઓકે, ત્યાં વધારે શણ છે, છતાં પણ શણ ને ચોખા એનું વાવેતર વધારે થાય, છતાં પણ ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસિત થયો છે. એના આ કારણો છે. આ મેન્સમાં કદાચ પૂછી નાખે, જીપીએસસીમાં. ઓકે, આગળ વધીએ. યુપી, ઘણાને પ્રશ્ન થાય યુપીમાં બી વિકસિત થયો છે સુતરાઉ કાપડનો ઉદ્યોગ? યસ સર, યુપીમાં બી વિકસિત થયો છે. વોટ ઇઝ ધ રીઝન? કાનપુર મહત્વનું કેન્દ્ર છે. આ જ કાનપુર શણ ઊન ઉદ્યોગનું પણ બહુ મહત્વ, ચામડાનું અને ઊન, આ બંને ઉદ્યોગનું, ચર્મ અને ઊન, વૂલ ઇન્ડસ્ટ્રી અને ચર્મ ઉદ્યોગ, આ બંનેનું પણ સાહેબ બહુ મોટું ક્ષેત્ર છે. ઓકે, કાનપુર યાદ રાખવાનું છે. બીજું, આ કારણે કાનપુરને ઉત્તર પ્રદેશનું માન્ચેસ્ટર કહેવાય. ક્લાસ 3નો પ્રશ્ન બને કે ભાઈ નીચે પૈકી કયું શહેર જે ઉત્તર પ્રદેશનું માન્ચેસ્ટર છે? કાનપુર. શું રીઝન છે ભાઈ? રીઝન એ છે કે આ વિસ્તારમાં પણ મૂડી અને સસ્તું શ્રમ, ઉત્તર પ્રદેશની વસ્તી બી આપને ખબર છે ઘણી સારી એવી છે, તો એ વિસ્તારમાં મૂડી પણ છે. ભલે ત્યાં કપાસનું ઉત્પાદન એટલું બધું નથી થતું, પણ ગુજરાત અને મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશનો જે કપાસ જે છે એ ત્યાં મોકલવામાં આવે છે, અને ત્યાં નદી પણ છે, એટલે વોટર બી ઇઝીલી પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ વધીએ. તામિલનાડુ, ઘણાને આ પ્રશ્ન તામિલનાડુમાં બી છે. યસ, ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડની મિલો પણ આ રાજ્યમાં છે, પરંતુ એ મિલો નાની છે. ઓકે, આગળ વધીએ. કોઇમ્બતુર, મેં કીધું ને સૌથી મોટું કેન્દ્ર છે. ઓકે, સૌથી મોટું કેન્દ્ર કોઇમ્બતુર છે. એનું રીઝન આ જ છે. એ બી મેં કીધું હતું કે ત્યાં સારી એવી શક્તિ સંચાલન ને બધું મળી રહેશે, એ બહુ એક સારી બાબત છે. ઓકે, હવે ભાઈ આ ઉદ્યોગમાં સમસ્યાઓ કઈ છે? ઘણા લોકોને એવું થાય ભાઈ સમસ્યા શું છે? સમસ્યા બહુ મોટી છે. એક અમેરિકન શ્રમિકની ઉત્પાદકતા જે છે એની સરખામણીએ બહુ ઓછી ઉત્પાદકતા ભારતના શ્રમિકની છે, કારણ કે એ બધું એ લોકોનું જે ઉત્પાદન જે છે એ મશીનરીમાં થતું હોય છે. બીજી બાબત, આપણી પાસે શક્તિ સંચાલનો એટલા બધા નથી કે જેથી આપણે સુતરાઉ કાપડના ઉદ્યોગને વિકસાવી શકીએ. બીજું, અલગ અલગ દેશો સાથે સ્પર્ધા. ઉદાહરણ તરીકે વાત કરું તો ભારતીય વસ્ત્રોની ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન સાથેની જે સ્પર્ધા જે છે ઘણી વધારે છે, એટલે એની નિકાસ એટલી બધી નથી થતી.
ઓકે, એ ઘણા સમસ્યાઓ પણ અહીંયા છે. ઓકે, એ બી આપણે જોયું કે આ સમસ્યા છે. બીજું, આપણી પાસે એવા સંચાલન સાધનો નથી, મશીનરી નથી કે જેના દ્વારા આપણે સારો એવો સુતરાઉ કાપડનો વિકાસ કરી શકીએ. બીજી સ્પર્ધા પણ આ ઘણી છે. ઓકે, તમિલનાડુમાં કોઇમ્બતુર, જે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે, શું કામ? ત્યાં પણ સારો ઉદ્યોગ વિકસિત થયો છે એટલા માટે. ત્યારબાદ જે આપણા કાપડ ઉદ્યોગ છે એમાં મહત્વપૂર્ણ એક ઉદ્યોગ શણ ઉદ્યોગ પણ છે. કયો છે? શણ કાપડ ઉદ્યોગ. કયો ઉદ્યોગ છે ભાઈ? શણ કાપડ ઉદ્યોગ. ઓકે, શણ કાપડ ઉદ્યોગ, જેને આપણે જ્યુટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. જ્યુટ એટલે શણ અને ઇંગ્લિશમાં જ્યુટ કહેવાય. ભારતમાં સૌથી વધારે શણ ક્યાં થાય છે પહેલા? ભારતમાં સૌથી વધારે શણનું ઉત્પાદન જે છે એ થાય છે વેસ્ટ બેંગાલમાં. વિશ્વમાં સૌથી વધારે બાંગ્લાદેશ. એ તો આપણે અલગ અલગ કૃષિના પાકો જોઈએ ને, કૃષિનું વિતરણ, એની અંદર જ આ બધી ચર્ચા કરી હતી ભાઈ. ભારત વિશ્વનો શણના ઉત્પાદનમાં બીજો નંબર ધરાવતો દેશ. કુલ ઉત્પાદનમાં 35% યોગદાન ભારતનું છે. આપણે જોયું. વિકાસ, દેશનું પ્રથમ કારખાનું જ્યોર્જ ઓકલેન્ડ દ્વારા. આ ક્લાસ 3માં પૂછાય કે ભાઈ કોણ હતો એ જ્યોર્જ ઓકલેન્ડ? કારણ કે ઓલો આગળ તો એક પૂછી જ નાખો. કોલકાતાની નજીક રિસરા નામના, જો કોલકાતા એક મેઇન પ્લેસ હતો. શું કામ? કારણ કે બધા વહીવટ બી ત્યાંથી જ થતા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, એટલા માટે. અને 1911 સુધી એ મહત્વનું સ્થાન રહેલું. પછી એડવિન લ્યુટિન અને જે બે આર્કિટેક્ચર હતા, ઓકે, એ બે ત્યાં ગયા અને ત્યાં દિલ્હીની અંદર એને અલગ અલગ બિલ્ડિંગ બનાવી, સંસદ ભવન ને બધું, રાષ્ટ્રપતિ ભવન, ઓકે, એ બધું પછી બનાવેલું છે. ઓકે, ઓકલેન્ડ દ્વારા રિસરામાં પેલું બન્યું. શા માટે આનું સ્થાનીકરણ થયું? ઓકે, એ ઉદ્યોગ માટે સ્વચ્છ જળ અને પુષ્કળ અને સસ્તો શ્રમિક, તો એ વસ્તી બી ત્યાં ગીચ છે અને સસ્તો અને સારો શ્રમ પણ ત્યાં મળે છે, અને બીજું માર્કેટ પણ મળે, અને એક પોર્ટથી નજીક છે, અને નિકાસ બી ઇઝીલી થઈ શકે. ઓકે, આંધ્રપ્રદેશ પણ શણનું સારું ઉત્પાદન કરે છે, પણ એ પાછળ છે. બિહારમાં બી થાય છે, સમસ્તીપુર, દરભંગામાં, ઉત્તર પ્રદેશમાં કાનપુર અને ગોરખપુર, છત્તીસગઢની અંદર રાયગઢ. પણ મહત્વનું કોઈ પ્લેસ હોય, સાહેબ યાદ રાખજો, મહત્વનું કોઈ પ્લેસ હોય તો એ કયું છે? મહત્વનું શણ ઉદ્યોગ માટેનું પ્લેસ છે વેસ્ટ બેંગાલ. અરાઉન્ડ 70% ઉદ્યોગ ત્યાં વિકસિત થયો છે હુગલી નદીના કાંઠે. શણમાંથી શું બને સાહેબ? સુતળી, કોથળા, આ બધું શણમાંથી બને છે, એ આપણે જાણીએ છીએ. શણમાંથી સુતળી, કોથળા, આવું બધું બને છે. આંધ્રપ્રદેશમાં બીજો નંબર છે. બિહારમાં કયા કયા પ્લેસ? કટિહાર, દરભંગા, સમસ્તીપુર. આ ક્લાસ 3માં નહીં, જીપીએસસીમાં પૂછાય. ઉત્તર પ્રદેશમાં કયા મહત્વના પ્લેસ છે? કાનપુર, ગોરખપુર. છત્તીસગઢમાં કયું છે ભાઈ? રાયગઢ. આ નામ યાદ રાખવા. શું પૂછે કે નીચે પૈકી કયા સ્થળો શણ ઉદ્યોગો માટે જાણીતા છે? અહીંયા કપાસના મૂકી દે, કોઇમ્બતુર કા એવા બીજા મૂકી દે, યાદ રાખવાનું છે. રેશમના બી મૂકી દે. ઓકે, શણ ઉદ્યોગની મહત્વની સમસ્યા શું છે? હું યોજના મેગેઝિન વાંચતો હતો અને ત્યારે આપણા 2018ની અંદર મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, એટલે કે જે કાપડ મંત્રી હતા એ છે મિસિસ આપણા જે છે સ્મૃતિ ઈરાનીજી હતા, માનનીય ઓનરેબલ મિનિસ્ટર. તો સ્મૃતિ ઈરાનીજીને એની અંદર આર્ટિકલ લખ્યો હતો કે ભાઈ આપણો કાપડ જે શણ ઉદ્યોગ જે છે એનું ફ્યુચર સારું છે, પણ અત્યારે શું સમસ્યા છે? તો કે અત્યારે કેનેડા, અમેરિકા જે દેશો આઝાદી પહેલા ભારતમાંથી શણ મગાવતા હતા એને બંધ કરી દીધું. શું કામ? કારણ કે શણના કોથળા કરતાં પણ વધારે મજબૂત અત્યારે કૃત્રિમ રેસાઓ આવી ગયા છે, નાયલોનના ને બધા, પ્લાસ્ટિક આવી ગયું છે, જે શણ કરતાં સસ્તું પણ છે ને મજબૂત પણ છે ને વોટરપ્રૂફ છે. એટલે એ લોકોએ હવે અહીંયાથી ભારતમાંથી આયાત કરવાનું બંધ કરી દીધું. તો ભારતના જે શણ ઉદ્યોગની જે નિકાસ પહેલાં થતી હતી એના કરતાં ઓછી થઈ ગઈ અને મંદી છે અત્યારે ઉદ્યોગમાં. એટલે સ્મૃતિ ઈરાનીએ એવું કીધું કે ભાઈ પ્લાસ્ટિક અને જે આર્ટિફિશિયલી જે ફેબ્રિક હોય, એટલે કે કૃત્રિમ જે રેસાઓ હોય, आर्टिफिशियल जो फैब्रिक जे यानी कि जे कृत्रिम जो रेसा है ए कृत्रिम रेसाओ जे छे एमांथी તમે જે વસ્તુ બનાવશો એ બાયોડિગ્રેડેબલ હશે નહીં, એટલે કે એનું જૈવિક વિઘટન થતાં વર્ષો લાગે છે. એનું બાયોડિગ્રેડેબલ એટલા માટે નથી કારણ કે એનું જૈવિક વિઘટન થતાં વર્ષોના વર્ષો લાગતા હોય છે. એટલે સ્મૃતિ ઈરાનીએ એવું કીધું કે ભવિષ્યમાં બધા દેશો ટકાઉ વિકાસની વાતો કરે છે, એટલે બધા દેશો એ કૃત્રિમ રેસાઓને ત્યજી અને આ શણ જે છે એ ખરીદશે અને ભારતમાંથી અલગ અલગ શણની વસ્તુ મગાવશે. આવી આશાવાદી વાત સ્મૃતિજીએ કરેલી, પણ પછી સ્મૃતિજીએ મહિલા એવં બાળ વિકાસ મંત્રાલય હવે સંભાળી લીધું છે. ઓકે, આગળ વધીએ. રેશમી કાપડ
મોંઘું હોય છે કમ્પેરેટિવલી સિલ્ક. વિશ્વમાં ચીન પછી દ્વિતીય ક્રમ ધરાવતો જે દેશ જે છે ભારત છે. એટલે જો કનિષ્કના સમયથી સિલ્ક રૂટ ચાલે છે. ભારત અને ચીન આ બંને સિલ્કમાં બહુ આગળ પડતા દેશો છે. ઓકે, સિલ્ક રેશમ 4 પ્રકારના હોય. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો જીપીએસસી. શેતુર, ઈરી, ટસર અને મુગા. ફરી વખત 4 પ્રકારના રેશમ હોય છે. શેતુર, ઈરી, ટસર અને મુગા. આ 4 પ્રકારના રેશમ હોય છે. રેશમ એક કીડા હોય ને, કીડા જેમ કરોળિયો હોય ને, તો કરોળિયો અલગ અલગ રેસા બનાવે, એ બધાને ખ્યાલ છે, સ્પાઈડર. ઓકે, એ જ રીતે અમુક જે જીવડા આવે છે, અમુક જે દક્ષિણ ભારતની અંદર કર્ણાટક ને બધા વિસ્તારોમાં જે અમુક વૃક્ષ હોય, શેતુરના ઝાડ હોય, તો શેતુરના ઝાડમાં અલગ અલગ કીડાઓ થાય છે. તો એ કીડાઓ શું કરે છે? રેશમ આપે છે. ઓકે, મુગા રેશામાં, મુગા નહીં, ઓકે, મુગા. ઓકે, મુગા રેશામાં ભારતની મોનોપોલી. વિશ્વમાં સૌથી વધારે મુગા રેશા ભારત દેશની અંદર થાય છે. ભારતમાં સૌથી વધારે રેશમ કર્ણાટકની અંદર મેક્સિમમ રેશમનું ઉત્પાદન થાય છે. વિકાસ કઈ રીતે? સૌથી પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હાવડામાં જે છે એ કારખાનું પ્રસ્થાપિત થયું. હાવડા ઇઝ એ પાર્ટ ઓફ વેસ્ટ બેંગાલ, કારણ કે એ જેનું મેઇન સ્થાન હતું. પછી એણે કર્ણાટકમાં કારખાનું સ્થાપ્યું અને પછી કાશ્મીરમાં, કારણ કે બીજો નંબર કોનો આવે છે? કાશ્મીરનો આવે છે, શ્રીનગર પાસે. ત્યાં પણ રેશમનું ઉત્પાદન સારું થાય. કીધું ને, કર્ણાટકમાં સૌથી વધુ રેશમ ઉત્પાદન કરે છે. અહીં શેતુર રેશમ, મેં કીધું શેતુર રેશમ અહીંયા સારું એવું. કયા કયા પ્લેસ મહત્વના છે? રેશમ ઉદ્યોગના મહત્વના પ્લેસમાં યાદ રાખવાનું છે બેંગ્લોર કર્ણાટકમાં. કોલરા, આ નામ ન સાંભળ્યું. કોલરા શું ભાઈ? આવું નામ આવી જાય તો બધા ડગમગી જાય. તુમકુર, આ નામ આવે તો ડગમગી જાય. એટલે તુમકુર, કોલરા અને મૈસૂર. ફરી વખત બેંગ્લોર, ત્યારબાદ કોલરા, તુમકુર. તુમકુર, કોલરા, આ બે નામ મહત્વના છે કર્ણાટકમાં. તુમકુર, કોલરા. ઓકે, તુમકુર અને કોલરા. અને બેલગામમાં પણ છે. ઓકે, ધ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ રેશમના ઉત્પાદન ક્ષેત્રના વધારવા માટે અને એની ગુણવત્તા વધારવા માટેનો પ્રયાસ થાય છે. એક વૈશ્વિક એજન્સી છે. વિદેશ નીતિ ભારત દેશની બહુ સારી છે જાપાન સાથે. તો જીકા ભારત દેશને મદદ કરે છે. જાપાનીઝ ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી આ બુલેટ ટ્રેન બનાવવામાં પણ ભારત દેશને મદદ કરે છે. જીકા નોર્થ ઇસ્ટના રાજ્યોમાં કોમ્યુનિકેશન, કોઓપરેશન, ઓકે, કોઓપરેશન, કોમર્સ અને કનેક્ટિવિટીમાં પણ આ જે છે જીકા મદદ કરે છે, જેથી ભારત દેશના ઉત્તર પૂર્વના રાજ્યોનો પણ વિકાસ થાય. સુતરાઉ કાપડમાં શ્રીનગરમાં પણ છે. ઓકે, જમ્મુ કાશ્મીરમાં કઈ જગ્યાએ છે? શ્રીનગરમાં. તો એ બી આપણે જોયું. ઓકે, ત્યાં પણ સારો એવો વિકાસ થયો છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ ઊની ઉદ્યોગ એટલે કે વૂલ ઇન્ડસ્ટ્રી, વુલન ઇન્ડસ્ટ્રી ઓબ્વિયસલી ઘેટાઓના રેસામાં મળે. ઓકે, તો વિશ્વની અંદર વાત કરું ને, વિશ્વમાં તો અહીંયા એક મેદાન છે સમશીતોષ્ણ કટિબંધીય. ઘણા વિદ્યાર્થી મિત્રો કદાચ એ મેદાન સાથે વાકેફ હશે. એ મેદાનનું નામ છે ડાઉન્સ. શું નામ છે? ડાઉન્સ. ડાઉન્સ ગ્રાસલેન્ડ. અને એ ડાઉન્સ ગ્રાસલેન્ડ પાસેથી જે મેરિનો નામના ઘેટા મળે છે, એનું વૂલ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મેરિનો વૂલ જે છે ને એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને એ જે ઘેટા હોય એના જે ઉપરના જે રેશા હોય એને જે છે એનું ચયન કરી અને જે આખા ગરમ ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારોમાં ગરમી માટે સામાન્ય રીતે આ રેસાનો ઉપયોગ થતો હોય છે, શિયાળા કાપડ માટે. ઓકે, એ બધાને ખ્યાલ છે. સૌથી પહેલું આધુનિક કારખાનું કાનપુરમાં બન્યું. એટલે પ્રથમ કારખાનું પંજાબના કોઈ વિસ્તારમાંથી કાનપુરમાં છે. ચર્મ ઉદ્યોગ અને ઊન બે 1876માં, 1881માં ધારીવાલ જે પંજાબની અંદર છે, 1892માં મુંબઈ અને 1886માં બેંગ્લોરમાં સ્થપાયો. પ્રથમ ક્યાં? કાનપુરમાં. બીજા પણ ક્ષેત્રો છે, સૌથી વધારે પંજાબમાં છે. કીધું ને કે પંજાબ અગ્રણી છે. અને ધારીવાલ એ દેશનું અગ્રણી ઊન કાપડનું અને ઊની વસ્ત્રો માટે જાણીતું છે. એ સિવાય પણ બીજા ક્ષેત્રો છે. કયા કયા? અમૃતસર ઇઝ અ પાર્ટ ઓફ પંજાબ. ચંદીગઢ ઇઝ અ યુનિયન ટેરેટરી. લુધિયાણા આ પણ પંજાબમાં છે. ખરડના નામ સાંભળ્યું જો, ખરડ યાદ રાખવું છે. એ પણ એક મહત્વનું ક્ષેત્ર છે. જીપીએસસીમાં આ નામ હોય તો ઘણા મૂંઝાઈ જાય કે ભાઈ હવે શું કરવું, આ આવતું હશે કે નહીં. એ બી આવે છે, એટલે જ મહત્વનું છે. જીપીએસસી વાળા માટે જ છે. ઓકે, આગળ વધી. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે કદાચ કોઈને ખ્યાલ હોય? ગુજરાતમાં 2 જગ્યાએ છે. અમદાવાદ ઊન ઉદ્યોગ, જામનગર અને વડોદરા. આ 3 પ્લેસ મહત્વના છે.
કારણ કે અમદાવાદ ને વડોદરામાં એટલા માટે કે ત્યાં પાટણવાડી ઘેટા છે. કયા ઘેટા છે? પાટણવાડી, પાટણ પાસે. અને અહીંયા જે આપણે વાત કરીએ કચ્છ, તો કચ્છની અંદર જે ઘેટા જોવા મળે છે એનું ઊન જામનગર પાસે લાવવામાં આવે છે. ત્યાં ઉદ્યોગ વિકસિત થયો છે. ગુજરાતમાં પણ 3 પ્લેસ આપણે જોયા. ઓકે, ચલો આગળ વધીએ. મહારાષ્ટ્રનો નંબર બીજો આવે છે. ઓકે, મહત્વનું રાજ્ય. મુંબઈમાં પણ સ્થાપ્યું હતું ને. મુંબઈ ઊની વસ્ત્રો માટે જાણીતું છે ને માર્કેટ બી સારું એવું છે. તમે ત્યાં જઈને પણ ઘણા કદાચ કોઈ મુંબઈ ગયા હોય તો ત્યાં કોટ ને બધું લેતા હોય, કારણ કે ત્યાં બી સારું એવું માર્કેટ ભરાય છે. યુપી કાનપુરમાં મેં કીધું ને કે સૌથી પહેલું કારખાનું અહીંયા બનેલું. બીજા પણ વિસ્તાર છે, મિર્જાપુર, ભદોહી અને આગ્રા. આગ્રા ગાલીચાઓ માટે જાણીતું છે. ઊનના ગાલીચાઓ બહુ ફેમસ છે આગ્રામાં. ઓકે, ખૂબ જ સારું એવું ફેમસ છે. મહારાષ્ટ્રમાં પણ છે અને યુપીમાં પણ છે. પણ સૌથી વધારે પંજાબમાં લુધિયાણા, ખરડ, આપણે બધા પ્લેસ જોયા ને, ધારીવાલ ને બધા, અમૃતસર ને. ઓકે, ચંદીગઢ બી ફેમસ છે. ઓકે, ઊન માટે તો ગુજરાતમાં જોયું ને ભાઈ, જોયું મેં નામ બોલ્યો એ જ છે ભાઈ, બીજા ના હોય. આ તો તમારી સરળતા માટે નોટ્સ બનાવવા માટે આ લખું છું, બાકી બધું યાદ જ છે. અમદાવાદ, અજમેર, પુષ્કર, બિકાનેર, જયપુર, અલવર આ રાજસ્થાનની અંદર છે. ઓકે, બીજા પણ છે ભીલવાડા, સિકર, નાગોર. ઓકે, આ બધા પ્લેસ પણ ખરા. પણ આ બધા પ્લેસમાં એટલો બધો વિકાસ નથી જેટલો અમૃતસર, ધારીવાલ, ખરડ આ બધા પ્લેસો પાસે છે. ઓકે, ચંદીગઢ ને બધા. ત્યારબાદ કર્ણાટકમાં બેંગ્લોર અને બેલારી. બેલારી પાસે જો લોખંડ બી મળે છે. પણ અહીંયા જે કર્ણાટકનું જે બેંગ્લોર અને બેલારી જે છે એ બંને સ્થળ, જો બેંગ્લોર તો પાછું રેશમ ઉદ્યોગ માટે પણ જાણીતું છે, તો અહીંયા બેંગ્લોર અને બેલારી પાસે ઊન ઉદ્યોગ પણ વિકસિત થયો છે. કોલકાતા અને હાવડા પશ્ચિમ બંગાળમાં, કે હાવડા પાસે શણ ઉદ્યોગ પણ સારો એવો છે. કોલકાતામાં બી શણ છે. અહીંયા ઊન ઉદ્યોગ બી વિકસિત થયો છે. હાવડા પાસે તો રેશમ ઉદ્યોગ પણ પાછો વિકસિત થયો છે. ઓકે, ચલો આગળ વધીએ. એનું ઐતિહાસિક કારણ છે, કારણ કે બ્રિટિશરોનું મહત્વનું સ્થળ એ હતું. હવે આપણે આગળ વાત કરવાની છે ભારે રસાયણોની અને ખાંડ ઉદ્યોગની ને એ બધા ઉદ્યોગની. એ ટોપિક આપણે આગળના લેક્ચરની અંદર લઈશું. ઓકે, જેથી આખો લેક્ચર લાંબો ના થાય ને તમે કટકાની અંદર ડિવાઈડ કરી શકો. ઉદ્યોગનો પાર્ટ 1 અને ઉદ્યોગનો પાર્ટ 2. કોઈ બી ક્વેરી હોય તમે કોમેન્ટ બોક્સની અંદર લખો, હું પ્રત્યુત્તર મહત્તમ પ્રયાસ કરીશ કે ક્વિકલી તમને આપું. ઓકે, જય હિન્દ, જય ભારત. અહીંયા સુધી આપણે રાખીએ છીએ વિદ્યાર્થીઓ. આગળ આપણે નવો ઉદ્યોગનો પાર્ટ 2 લઈને આવીશું ઝડપથી જ.